નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। SC/ST અનામતને આવકના આધારે કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ થઈ છે। સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે। મામલો અત્યંત ચિંતાજનક છે। ફરી એકવાર અનામતના નામે SC/ST OBCને અંદરોઅંદર જ લડાવવાનું અને તેમના બંધારણીય હકો પર તરાપ મારવાની તૈયારીઓ શરૂ થઈ હોય તેવા સમાચાર આવ્યા છે। મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં SC/STની અનામતને આવકના આધારે કરવા માટે એક જાહેર હિતની અરજી PIL કરવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને તેના પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે। સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારી નોકરીઓમાં અનામતની વધુ સમાન વ્યવસ્થા માટે નીતિઓ ઘડવા માટે કેન્દ્રને વિવિધ નિર્દેશ આપવાની માંગ કરતી PIL પર વિચાર કરવા સંમતિ આપી હતી। જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે રામશંકર પ્રજાપતિ અને યમુના પ્રસાદ દ્વારા દાખલ કરાયેલી PIL પર કેન્દ્રને નોટિસ જારી કરી હતી અને 10 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો હતો। સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી માટે સંમતિ આપતા હવે દલિતો આદિવાસીઓની અનામત મુદ્દે નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે। બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે તે ભારે વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહે, કારણ કે PILના દૂરગામી પરિણામો આવી શકે છે। એડવોકેટ સંદીપસિંહ દ્વારા દાખલ કરાયેલી આ PILમાં અરજદારોએ કહ્યું છે કે આ દૃષ્ટિકોણ બંધારણની કલમ 14, 15 અને 16ને મજબૂત બનાવશે અને હાલની અનામત મર્યાદા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના સમાન તક સુનિશ્ચિત કરશે। અરજદારો ભલે એમ માનતા હોય, પરંતુ હકીકત એ છે કે બંધારણમાં અનામતનો ઉલ્લેખ કોઈ ગરીબી હટાવો યોજના તરીકે નહીં, પરંતુ પ્રતિનિધિત્વ તરીકે કરાયેલો છે અને તેનો મૂળ હેતુ સામાજિક ભેદભાવ હટાવવાનો છે। સવર્ણો, દલિતો, આદિવાસીઓને સાથે તેમની પેટાજાતિના આધારે અલગ અલગ ભેદભાવ નથી દાખવતા। તેઓ તેમની સાથે એક સરખી અસ્પૃશ્યતા પાળે છે। દલિત આર્થિક રીતે સદ્ધર હોય તો પણ તેની સાથે થતા ભેદભાવમાં કોઈ ફેરફાર નથી થતો। અરજીમાં જણાવ્યું છે કે દાયકાઓથી અનામત હોવા છતાં આર્થિક રીતે સૌથી વંચિત લોકો ઘણીવાર પાછળ રહી જાય છે અને અનામત કેટેગરીના પ્રમાણમાં સારા લોકો તેનો લાભ લે છે। અરજીકર્તાઓનો તર્ક છે કે અનામતને આવકના આધારે પ્રાથમિકતા આપવાથી એ ખાતરી કરી શકાશે કે મદદ ત્યાંથી જ શરૂ થાય જ્યાં તેને તેની સૌથી વધુ જરૂર છે। PILમાં જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ SC અને અન્ય પછાત વર્ગો OBCમાંથી આવતા બંને અરજીકર્તાઓએ આ PILના માધ્યમથી આ સમાજોમાં આર્થિક અસમાનતાઓને ઉજાગર કરવા માગે છે, જેના કારણે વર્તમાન અનામત નીતિઓ અંતર્ગત લાભોનું અસમાન વિતરણ થયું છે। અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે અનામતની રૂપરેખા શરૂઆતમાં ઐતિહાસિક રીતે વંચિત સમાજના ઉત્થાન માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન પદ્ધતિ આ જૂથોમાં પ્રમાણમાં સમૃદ્ધ, આર્થિક સ્તર અને ઉચ્ચ સામાજિક દરજ્જાની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને અપ્રમાણસર રીતે લાભ આપે છે, જ્યારે સૌથી વધુ આર્થિક રીતે વંચિત સભ્યો માટે તકોની મર્યાદિત હોય છે। શું આ અરજીકર્તાને ખ્યાલ નહીં હોય કે અનામતનો લાભ યોગ્ય માણસ સુધી પહોંચાડવો તે સમાજનું નહીં પરંતુ સરકારનું કામ છે? જો અત્યાર સુધીમાં એ નથી થયું તો તે સરકારની નિષ્ફળતા છે। જસ્ટિસ કાંતે કહ્યું કે અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય પછાત વર્ગો OBCના ઘણા લોકો અનામત દ્વારા સરકારી નોકરીઓની ઉચ્ચ શ્રેણીઓમાં પ્રવેશ કરીને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બની શકે છે અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડી શકે છે। તેમણે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે તેના પર વિચાર કરવામાં આવે કે શું આવા વર્ગના લોકોએ તેમના પોતાના સમાજના તે સભ્યોના ભોગે અનામતનો લાભ લેવાનું ચાલુ રાખવું જોઈએ જેઓ ગરીબીમાં જીવી રહ્યા છે અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। દર્શક મિત્રો, આ જે છે એ
દરેક પાર્ટીનું કામ છે કે કોને ટિકિટ આપવી, નગરપાલિકાની, કોર્પોરેશનની, ધારાસભાની કે સંસદની, એ દરેક પાર્ટીનું કામ છે કે ઝૂંપડામાં રહેતા લોકોને જ ટિકિટ આપવી જોઈએ એવું આ પાર્ટીના લોકો વિચારતા હોય તો એવું તો વિચારતા નથી. અને બીજી વાત કે નોકરી બાબતમાં જે વાત છે તે પૈસા લઈને નોકરી લેવાની વાત આવે છે. એમાં ગરીબ માણસો તો પૈસા બિચારા ક્યાંથી કાઢવાના? તે ગરીબ માણસો પહેલાં તો ભણવા ક્યાંથી જવાના? અત્યારે ભણવામાં હરીફાઈ લાગી છે. અત્યારે 3-3 લાખ રૂપિયા છાત્રાલય સાથે 1 વર્ષના ફી છે. એવા ગરીબ ઝૂંપડાના માણસો ક્યાં ભણી શકવાના? તો ખરેખર સરકારે આ બાબતે વિચાર કરવાનો જરૂર છે કે ભાઈ 3 લાખ રૂપિયા ગરીબ માણસ છે, ઝૂંપડામાં રહેતો હોય, 3 લાખ વાર્ષિક ફી આપી શકો અને આપીને એના છોકરાને ભણાવવાનો નથી. તો આ બાબતે પણ સરકારે વિચાર કરવો જોઈએ કે 3 લાખ ફી આપી અને જે ભણતા હોય છે એના છોકરાની હારે કમ્પેરિઝન કરવામાં ઝૂંપડામાં રહેતા છોકરાઓની કમ્પેરિઝન કરે તો ક્યાંથી આ લોકો ઊંચા આવવાના? એટલે ખરેખર સરકારે આ બધી બાબતો વિચારવી જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.